જે કીર્તિ પટેલ એક સમય કહી રહી હતી કે હું ઇન્દ્ર ભારતી બાપુનો રાજ ખોલીશ, મારી પાસે પુરાવાઓ છે. તે કીર્તિ પટેલ હવે ઇન્દ્ર ભારતી બાપુના પગ પડતે નજરે પડી છે, આશીર્વાદ લેતી જોવા મળી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આમાં ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચે જે વિવાદ હતો તેનું સમાધાન થયું હોય તેવી માહિતી પણ મળી રહી છે. સમગ્ર મામલો હતો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલાં જૂનાગઢમાં ભવનાથનો મેળો ભરાયો હતો. તેમાં મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો, શ્રદ્ધાળુઓ છે તે મહાદેવજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ભવનાથના મેળામાં સાધુ સંતો માટે જે શાહી સ્નાન કરવાની જગ્યા છે મૃગીકુંડ, ત્યાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ભગા કપડામાં શાહી સ્નાન કરતા નજરે પડ્યા હતા. ત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થયો હતો. આ ઘટનાને લઈને ભવનાથના મહંત ઇન્દ્ર ભારતી બાપુ ત્યાં પહોંચે છે. ત્યારબાદ પોલીસ પ્રશાસનને તેઓ ધ્યાન દોરે છે, જે બાદ કીર્તિ પટેલને શાહી સ્નાનમાંથી બહાર કાઢવામાં આવે છે. આ ઘટનાને લઈને કીર્તિ પટેલ પોલીસ સાથે પણ માથાકૂટમાં ઉતર્યા હતા અને આ ઘટના બાદ કીર્તિ પટેલ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો હતો. આ ઘટના બાદ શાહી સ્નાનમાં કીર્તિ પટેલ જોવા મળતા બજરંગદાસ બાપુ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર પછી ઇન્દ્ર ભારતી બાપુ સામે કીર્તિ પટેલે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી કીર્તિ પટેલે ચીમકી આપી હતી કે હું પુરાવા સાથે ઇન્દ્ર ભારતી બાપુના રહસ્ય ખોલીશ ને તેને લઈને તેણે નિવેદન કર્યા હતા. જે બાદ ઇન્દ્ર ભારતી બાપુના સમર્થનમાં એક તેમનો સમર્થક છે ત્યાં આવ્યો હતો અને તેણે પણ વિડીયો બનાવ્યો હતો. ત્યારે કીર્તિ પટેલ દ્વારા તેને પણ ત્રાસ આપવામાં આવ્યો હોય તેવા આક્ષેપો સામે આવ્યા હતા. જે બાદ તે વ્યક્તિએ, અફઝલ સીડા નામના વ્યક્તિએ આરોપ કર્યા હતા કે કીર્તિ પટેલ તેની પાસેથી ખંડણી માંગી છે. આ સમગ્ર મામલે કીર્તિ પટેલ સામે 3 જેટલી ફરિયાદો નોંધાઈ. ફરિયાદ નોંધાયા બાદ જૂનાગઢ એલસીબીએ રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરી. ધરપકડ કર્યા બાદ કીર્તિ પટેલને એક બાદ એક કેસમાં જામીન પણ મળ્યા. હવે જામીન મળ્યા બાદ એક અલગ દ્રશ્ય સામે આવ્યા છે, જેમાં કીર્તિ પટેલ ભવનાથના મહંત ઇન્દ્ર ભારતી બાપુના પગે પડી આશીર્વાદ લેતી નજરે પડી રહી છે. બજરંગદાસ બાપુને સાલ ઓઢાડતી નજરે પડી રહી છે ને આશીર્વાદ માંગી રહી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ને જે ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચે બબાલ ચાલી રહી હતી તેને લઈને પણ સુખદ સમાધાન આવ્યું હોય તે પ્રકારની વાત પણ ચર્ચાઈ રહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.